ત્રેવીસમી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડનું આયોજન નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈ રહ્યું છે। 19 રાજ્યોના 175 બ્લાઇન્ડ ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે। ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ એસોસિએશન અને ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં અંધ ખેલાડીઓ T11 અને F11 અને નબળી દ્રષ્ટિ ધરાવતા પુરુષો T12 અને T13 તથા મહિલાઓમાં F12 અને F13 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે। तब हमारी संस्थापक ने सोचा कि भाई हम लोगों के लिए तो गेम होता है, ब्लाइंड के लिए क्यों नहीं है। तो उस वक्त एक छोटे लेवल में गेम स्टार्ट किया। 1986 में संस्था की स्थापना हुई है एंड उसके बाद 1996 में इंटरनेशनल ओलंपिक फेडरेशन का स्थापना हुई है, तो इंडिया मेंबर बनी है। तो इप्सा इंटरनेशनल का एक सोलो मेंबर है इंडिया से। जितने भी ब्लाइंड स्पोर्ट्स होता है इंडिया में, उसका कर्ता धर्ता कार्यकर्ता हम लोग ये काम करते हैं। और हम लोग ने इतनी प्लेयर्स को एजुकेट किया, संस्थाओं को एजुकेट किया, ब्लाइंड स्पोर्ट के बारे में जानकारी मिली। आज जितना भी ओलंपिक्स या पैरा ओलंपिक्स में ब्लाइंड स्पोर्ट्स में डेवलपमेंट हुई है, उसके लिए मेन वजह यही है कि हम लोगों की ग्रास रूट लेवल में काम करने की वजह से। सबसे पहले हम लोग शुरू से ग्रास रूट लेवल में काम करते थे, ब्लाइंड उसको इंस्टीट्यूशन से, संस्थाओं से साथ जुड़ के काम करते थे। नेशनल स्पोर्ट्स कोड आने के बाद जितने भी स्पोर्ट्स फेडरेशन हैं, उन सबको स्टेट इंटरनेशनल बॉडी बनना, ये स्टेट नेशनल बॉडी बनना ज़रूरी था। इस वजह से हमने क्या किया, स्टेट में जितने भी मेंबर्स हैं उन सबको इकट्ठा करके एक स्टेट बॉडी बनाया गया। उसी के दौरान ये जो नंबर्स हम कम करना पड़ा, क्योंकि स्टेट सिलेक्शन हुआ है, आपने देखा होगा AV में स्टेट सिलेक्शन हुई है, और स्टेट सिलेक्शन होने के बाद उससे जो टीम मेंबर टॉप बेस्ट प्लेयर्स को ही हम नेशनल में जगह दे रहे हैं। उस वजह से नंबर्स कम हुई है, लेकिन इसका मतलब ये नहीं कि हमारी ग्रास रूट लेवल में किसी प्रकार की रीच नहीं होगा करके हम लगातार आगे भी ग्रास रूट लेवल में डेवलपमेंट ऑफ स्पोर्ट्स में या कोचिंग कैंप्स में जाके उनसे संपर्क में रहेंगे, स्टेट बॉडी को सपोर्ट करेंगे कि और प्लेयर्स आए और उनसे गेम का स्तर और बढ़े। क्योंकि आप अगर जानेंगे तो रियल टैलेंट जो होता है वो विलेजेस में, रूरल एरिया में ही होता है। उनको आइडेंटिफाई करने का काम हमने ले रखा, शायद हम इसमें कामयाब होंगे। અને આજે ખેલ મહાકુંભની અંદર ખૂબ જ મોટું 3 થી 4 હજાર ખેલાડીઓને ખેલ મહાકુંભની અંદર એક જ પ્લેટફોર્મ પર અમે જુદી જુદી રમતોમાં લાવ્યા છીએ। અને એના ફલસ્વરૂપે આજે નેશનલ અને ઇન્ટરનેશનલમાં ખેલાડીઓ ગુજરાતના જઈ રહી અને તૈયાર કર્યા છે જુદા જુદા માધ્યમો દ્વારા। દાખલા તરીકે નડિયાદ જેવું કોમ્પ્લેક્સ છે સ્પોર્ટનું, ભાવનગર છે, જામનગર છે, આવા કોમ્પ્લેક્સોમાં, અને સાંઈ ગાંધીનગર ત્યાં પણ ટ્રેનિંગ આપી અને આ ખેલાડીઓને અમે દરેક જાતનું એમની મુશ્કેલીઓ દૂર કરી અને અધિકારી કે SAG સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે પરામર્શ કરી અને ગુજરાતના ખેલાડીઓને વધુમાં વધુ એમને લાભ મળે અને વધુમાં વધુ એમને પ્રોત્સાહન મળે, એમને નોકરી મળે અને એમને દર મહિને એમને કંઈક રિવોર્ડ મળે, એ રીતના અમારા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। અને અત્યારે અમે એશિયન ગેમ, ઇન્ટરનેશનલ ગેમમાં પણ ખેલાડીઓ મોકલી અને ગુજરાતનું નામ એવું રોશન કર્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આ અમારા પેરા સ્પોર્ટમાં ખૂબ જ પ્રોત્સાહન આપી અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કરે છે। વારંવાર મોટી મોટી રમતોમાં પણ તેઓ પ્રોત્સાહિત કરે છે। આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમને પ્રોત્સાહિત કરે। ગુજરાતની અંદર આ પહેલી વખત બ્લાઇન્ડ લોકો માટે નેશનલ ઇવેન્ટ થઈ રહી છે। આ નેશનલ ઇવેન્ટમાં 170 જેટલા પ્લેયરો એકત્રિત થયા છે। 18 રાજ્યો આમાં ભાગ લઈ રહ્યા છે। એમાં ગુજરાતના 24 છે। 11, 12 અને 13 એમનું ક્લાસિફિકેશનની કેટેગરી છે અને એ કેટેગરી પ્રમાણે જ એ દિવ્યાંગ અંધજનોને અમે રમાડીશું। ઇપ્સા સંસ્થા દ્વારા અહીંયા ગુજરાતમાં આ પહેલી ઇવેન્ટ કરાવવા માટે અમે પોતે પણ ખૂબ પ્રયત્નો કર્યા છે। એ લોકોને ચાન્સ મળે, કેશ પ્રાઇઝ મળે, નોકરી મળે અને રમતગમત ક્ષેત્રે પૂરી તકો મળે, તે માટે સરકારમાં અમે ખૂબ સુંદર પ્રયત્નો કરેલા છે, રજૂઆતો કરી છે। ગુજરાતના નડિયાદ ખાતે
એક જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બ્લાઇન્ડ ખેલાડીઓની એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે અને શનિવારે એની શરૂઆત થશે. ખાસ કરીને 175 જેટલા ખેલાડીઓ લગભગ 19 સ્ટેટમાંથી ભાગ લઈ રહ્યા છે. ત્યારે આપણે જેમ જાણીએ છીએ કે ઓલિમ્પિક્સ કરતાં પણ પેરાલિમ્પિક્સમાં વધારે મેડલ્સ આવે છે, તો આ એક વધારાની કેટેગરી છે કે બ્લાઇન્ડ મેન્સ અથવા તો બ્લાઇન્ડ ખેલાડીઓ કઈ રીતે પોતાનું કવત બતાવે છે, કઈ રીતે રમતગમતમાં આગળ વધે છે અને કઈ રીતે કોમ્પિટ કરે છે, એ જોવું જાણવું ખૂબ જરૂરી છે. આ રમત સાથે જોડાવું એ પણ એક લાવો છે, એટલા માટે કે આપણી પાસે તમામ વસ્તુઓ છે, છતાં પણ આપણે જે ભૂલો કરતા હોય છે, ખાસ કરીને આ બ્લાઇન્ડ ખેલાડીઓ જે રમે છે એમની રમવાની ધગશ અથવા તો ભૂલ નહીં કરવાની જે તમન્ના છે, એ તમન્ના ક્યાંક ને ક્યાંક સેલ્યુટ કરવા જેવી હોય છે. કેમેરામેન બંટી ડાગર સાથે અશોક મિસ્ત્રી, અમદાવાદ.